પૂર્ણિમા વિશે છે ને એક એવી વાત કહું કે જે તમે લોકો કોઈ સાંભળી નહીં. ટીચર લોકોનો પહેલાં તો આ તહેવાર નથી ગુરુ પૂર્ણિમા. ટીચર માટે અમને લોકોને સ્પેશિયલ ડે આપ્યો ટીચર્સ ડે, બરાબર છે. ગુરુ શેના માટે આપ્યો કે આ વિશ્વની અંદરના જે બે મહાન ગુરુ થઈ ગયા ને એના માટે ગુરુ પૂર્ણિમા છે. એક આપણો બધાનો પ્રથમ ગુરુ કે વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદનમ કૃષ્ણમ વંદે જગદગુરુ. એક જગદગુરુ કૃષ્ણ માટે બન્યું. અને બીજો આખા વિશ્વને જેને જીવન જીવતા શીખવાડ્યું, જેને 18 પુરાણોની રચના કરી એવા આખા વિશ્વના ગુરુ એટલે ભગવાન વેદવ્યાસ માટેનો આ દિવસ હતો. કે ભગવાન વેદવ્યાસે બધાઈને છે ને રોગ કઈ રીતના, રોગનો ઈલાજ કઈ રીતના કરવો, જીવન કઈ રીતના જીવવું, વેદ શાસ્ત્રો, એના માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. બરાબર છે. અમારા કોઈ ટીચર્સ માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે જ નહીં, એટલે તમે ચિંતા કરો માં. આ બધું શેના માટે છે? વેદ વ્યાસ માટે છે. તો આ તો શું છે કે ભાઈ સમય જતા બધા લોકોએ છે ને ટીચર્સ એને બધા ઓઢી લીધું ગુરુ પૂર્ણિમાનું. બરાબર છે. વી આર પ્રોફેશનલ પર્સન. ફ્રેન્ડ્સ સાંભળ્યો, વી આર પ્રોફેશનલ પર્સન. અમે ગુરુ કોને કહેવાય કે જે કાંઈ પણ જાતની ઈચ્છા રાખ્યા વગર આપે ને જ્ઞાન, એને ગુરુ કહેવાય. અમે લોકો તમારી પાસે બધી ઈચ્છા રાખીએ શેની? ફીની. તો વી આર નોટ અ ટ્રુ ગુરુ. બરાબર છે. વી આર ટીચર્સ, જસ્ટ વી આર ટીચર અને ટીચિંગ ઇઝ અવર પ્રોફેશન, નથિંગ એલ્સ. તો ગુરુ પૂર્ણિમાના દિવસે તમે આજ બધા લોકો સારું સારું બોલો ને તો તમારા જે ધ્યાન કેન્દ્રમાં કોણ હોવા જોઈએ? વેદવ્યાસ હોવા જોઈએ, ભગવાન શ્રી કૃષ્ણ હોવા જોઈએ, તમારા મા બાપ હોવા જોઈએ. કારણ કે આ દુનિયાના તમે જે દુનિયામાં કદાચ વેદવ્યાસને ન જોયા, તમે કદાચ ભગવાન કૃષ્ણને ન જોયા, પણ મા બાપને તો જોયું કે નહીં. અને માણસો એના સંસ્કારથી ઓળખાય. તમે લોકો છે અહીંયા ઓળખાવો કેનાથી? તમારા મા બાપના સંસ્કારથી ઓળખાય. અહીંયા સારા સારા ઘરના જ લોકો જો બેઠા છે તો તમે બધા ઓળખાવો છો તમારા મા બાપના સંસ્કારથી. તો તમારા સૌથી પ્રથમ જો તમારા કેન્દ્રમાં હોય તો કોણ હોવું જોઈએ? મા બાપ હોવું જોઈએ. કાલે એક છોકરીએ બહુ મસ્ત વાત કરી છે, એ જે વિડીયોમાં તમને દેખાશે કે તમે CA ફેલ થયા તો તમારા સપના પૂરા તૂટતા નથી, તમારા મા બાપના સપના તૂટે છે. એ ક્યાં એને કઈ રીતના એક રૂપિયો જોઈન્ટ કરીને તમારી ફી ભરી હોય એ તમને ન ખબર હોય. ક્યાં તો એવી બધી વાતો એને બિચારીઓ કીધી છે ને એ સાચી વાત છે. એટલે તમે જ્યારે ગુરુ પૂર્ણિમાની સ્પીચ કરો તો તમારા કેન્દ્ર સ્થાને અમે કોઈ ન હોવા જોઈએ, નો ટીચર્સ એટ ઓલ. તમારા કેન્દ્ર સ્થાને હોવા જોઈએ કાં તો તમારા મા બાપ, કાં તો તમારી કુળદેવી, બરાબર છે, કાં તો તમારા ભગવાન શિવ વિષ્ણુ હોવા જોઈએ, કાં તો વેદવ્યાસજી હોવા જોઈએ, હે ને, કાં તો ભગવાન શિવ શંકર હોવા જોઈએ, કાં તો સાચા ગુરુ તરીકે માનવા હોય તો હનુમાનજી મહારાજ હોવા જોઈએ કે જેની પાસેથી આપણે ચારિત્ર નિર્માણનું શીખી શકીએ, હે, આજ્ઞા પાલન કઈ રીતના કરવું એ શીખી શકીએ. તો એવાઓને કેન્દ્ર સ્થાને રાખીને તમારે વાત કરવાની છે. કોઈ ટીચરને કેન્દ્ર સ્થાને રાખવાના નથી. બિકોઝ વી આર પ્રોફેશનલ પર્સન એવર. બરાબર છે. ગુરુ એને કહેવાય કે જે કંઈ પણ વસ્તુની લાલચ કર્યા વગર પોતાનું જ્ઞાન આપતા હોય. બરાબર. પહેલાંના જમાનામાં જે ગુરુ હતા એ કેવા હતા કે રાજા છે ને એ એના આશ્રમની અંદર કંઈ ઓલા માગતા નહીં ને એમનું આશ્રમ ચલાવતા રાજા લોકો. તો એને લાલચ કંઈ નહોતી.